મહિલા અનામત બિલને પાસ થતા ભાજપે વિપક્ષ પર આરોપોનો મારો ચલાવ્યો, ત્યારે હવે કોંગ્રેસે પણ પોતાના બચાવમાં ઉતરી। રાજકોટ ખાતે કોંગ્રેસ મહિલા અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આક્ષેપો કર્યા છે કે ભાજપ માત્ર વાતો કરે છે, જ્યારે મહિલાઓને વાસ્તવિક સન્માન અને અધિકાર કોંગ્રેસે આપ્યા છે। સેવાદળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર અને અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ આપવાનું ગૌરવ કોંગ્રેસને ફાળે જાય છે। કોંગ્રેસે હંમેશા મહિલાઓના મફત શિક્ષણ અને ઉત્થાન માટે કામ કર્યું છે। તેણે આક્ષેપ કર્યો કે આજે ભાજપ સરકાર બહેનોના સપનાઓને રોડવાનું કામ કરી રહ્યું છે। તમિલનાડુમાં ઇલેક્શન ચાલે છે, બંગાળમાં ઇલેક્શન ચાલે છે અને એમનો ફાયદો લેવા માટે જો બિલ પાસ કરવામાં આવતું હોય તો વિપક્ષ કોઈ દિવસ સાથે નથી। એમાં વિપક્ષની માંગ છે કે તમે આ બિલને અત્યારે જ અમે એટલા માટે અત્યારે પણ સમર્થન આપવા માટે તૈયાર છે, જો તમે આ બિલને તાત્કાલિક રૂપે લાગુ કરો અને 33% જે મહિલાને અનામત આપવાની વાત છે એ અનામત આપો તો મહિલાઓને ખાલી બિલ પાસ કરી અને મહિલાઓના વોટ લઈ લેવા છે। મહિલા આરક્ષણની કાગારોડ કરનાર આ ભાજપના વડાપ્રધાનશ્રીએ વિપક્ષ નેતા આદરણીય રાહુલ ગાંધીજીએ જે આ ભારતીય જનતા પાર્ટીના એટલે કે માનનીય વડાપ્રધાનશ્રીને ચિઠ્ઠી લખી અને તાત્કાલિક મહિલા આરક્ષણ બિલ જે છે એ લાગુ કરવા માટે દેશને જે વર્તમાન સરકાર છે એને રજૂઆત કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તે સમગ્ર દેશની જનતા સાથે અને દેશની નારી શક્તિ સાથે વિશ્વાસઘાત કરી મહિલા આરક્ષણ બિલને વસ્તી ગણતરી સાથે જોડી લોકસભામાં સાંસદની સીટો જે છે એ વધારવા અને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકસભાની સીટોની અસમાનતા જે છે ઊભી કરી એસસી એસટી ઓબીસી જાતિ આધારિત જનગણના સહિતના તમામ મુદ્દાઓને સાઈડમાં રાખી માત્ર એક તરફી સરકાર ટકાવવા માટેની જે નીતિ નિમ્ન કક્ષાનું જે રાજકારણ છે એ કરી રહી છે।